સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરનો સપાટો જોવા મળ્યો, જ્યાં ગેરકાનૂની ખનનને લઈને ઝુંબેશ ચલાવાઈ છે। 1.5 મહિનામાં 221 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ છે, ત્યારે 26 લીજ ધારકો ઉપર કાર્યવાહી કરવામાં આવી। વધુ ખનીજ ચોરી બહાર આવે તેવી પણ શક્યતા છે। ટીમો બનાવી અને જ્યાં પણ આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી ખનનની, એના ઉપર અમે સતત રેડો કરી છે। કુલ 26 જગ્યાએ અમે આ રેડ કરી છે અને એમાં 221 કરોડ જેટલો અત્યારે ખનીજ ચોરી છે પકડાયેલ છે, જેની આગળની જે એની સુનાવણીની કાર્યવાહી છે અત્યારે મારી કક્ષાએ ચાલુમાં છે અને એમને પૂરતો હિયરિંગને કરી અને નિયમોસરનો દંડ કરવામાં આવશે। પણ એ ખાણ ખનીજ અને રેવન્યુની ટીમો બનાવી અને જ્યાં પણ આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી ખનનની, એના ઉપર અમે સતત રેડો કરી છે। કુલ 26 જગ્યાએ અમે આ રેડ કરી છે અને એમાં 221 કરોડ જેટલો અત્યારે ખનીજ ચોરી છે પકડાયેલ છે, જેની આગળની જે એની સુનાવણીની કાર્યવાહી છે અત્યારે મારી કક્ષાએ ચાલુમાં છે અને એમને પૂરતો હિયરિંગને કરી અને નિયમોસરનો દંડ કરવામાં આવશે। પણ એ ખાણ ખનીજ અને રેવન્યુની ટીમો બનાવી અને જ્યાં પણ આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી ખનનની, એના ઉપર અમે સતત રેડો કરી છે। કુલ 26 જગ્યાએ અમે આ રેડ કરી છે અને એમાં